સાહેબ, આ દુનિયામાં ખુશી એક જ એવી વસ્તુ છે જે દુનિયાનો અમીર માણસ પણ ખરીદી નથી શકતો. સાહેબ, જિંદગીમાં મુશ્કેલી આવે તો ત્યારે ઉદાસ ન થતા, કારણ કે મુશ્કેલીનો રોલ સારા એક્ટરને જ આપવામાં આવે છે. સાહેબ, માણસ ગમે તેટલો સારો હોય, એના વિશે ખરાબ બોલવાવાળા આ જગતમાં ઘણા બધા હોય જ છે. સાહેબ, આ દુનિયામાં ત્યાં સુધી જ સારા માણસની કદર નથી થતી જ્યારે ખરાબ માણસનો અનુભવ થાય. સાહેબ, અંગતની ઠોકર અને પત્તામાં જોકર હંમેશા જીવનની બાજી પલટી નાખે છે. દિલમાં સદાય અમીરી રાખીએ, ખુદમાં એટલી ખમીરી રાખીએ. મોહ નથી આ દુનિયાનો, માટે સ્વભાવમાં કાયમ ફકીરી રાખીએ. સાહેબ, જો બધાને આપણે જવાબ આપીશું તો સમય શું કરશે? લોકોને ખરાબ લાગવા માંડો એટલા ક્યારેય સારા ન બનતા. સાહેબ, એકવાર ભગવાન અને માણસનો ભેટો થઈ ગયો. બંનેના મનમાં એક જ વિચાર આવ્યો, મને બનાવવા વાળો આવ્યો. ભગવાન તમારું ધાર્યું ત્યાં સુધી જ નહીં થવા દે કે તમે માનશો નહીં કે આ જીવનમાં બધું જ ભગવાનનું ધાર્યું જ થાય છે. જીવનમાં જેટલી તકલીફ આવે ને સાહેબ, એ બધી તકલીફો નવા નવા માર્ગ બતાવવા આવતી હોય છે. સાહેબ, આ વાત હંમેશા યાદ રાખજો કે ધર્મ કરશો તો એની પાસેથી માંગવું પડશે, અને જો સારું કર્મ કરશો તો એને જરૂરથી આપવું પડશે. દુનિયાનું સૌથી મોટું ઘરેણું મહેનત છે. દુનિયાનો સૌથી સારો તમારો નિર્ણય છે, અને તમારો સ્વભાવ એ જ તમારું ભવિષ્ય છે. સાહેબ, જીવનમાં રંગ સારો નહીં હોય તો ચાલશે, પણ હંમેશા એટલું યાદ રાખજો કે સંગ સારો હોવો જોઈએ. જ્યાં સુધી શિક્ષણનું મહત્વ ફક્ત નોકરી મેળવવાનું જ હશે, ત્યાં સુધી દેશમાં નોકર જ જન્મશે, માલિક નહીં. જીવનમાં દુઃખી એવા લોકો જ નથી થતા જેનામાં બીજાને સુખી કરવાની ભાવના હોય. ઓળખીતા કે સગાથી જ સાચવીને રહેજો સાહેબ. તમને તકલીફમાં મૂકીને અજાણ્યાને કોઈ ફાયદો નથી. મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી એક લાઈક કરજો, અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો.